નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં પ્રકીર્ણ સ્વાધ્યાયના 12 દાખલાઓ કમ્પ્લીટ કર્યા હતા. હવે આજે આપણે 13, 14 અને 15 ત્રણ જ MCQ બાકી છે. ઓપ્શનવાળા જે 3 દાખલાઓ છે એ બાકી છે. ચલો જોઈ લઈએ શું કહેવા માગે છે. 13મો દાખલો કંઈક આવું કહેવા માગે કે જો એ શ્રેણિક 2x2 કક્ષાનો આપેલો છે તો એના માટે a² = I હોય તો નીચેનામાંથી 4 ઓપ્શન ટીક કરો. 4માંથી કોઈ પણ એક સિલેક્ટ કરો. બરાબર છે. ચલો એના માટે આપણે a² = I આપેલું છે તો એનો ઉપયોગ કરી લઈએ. a² = I. a² એટલે શું? a × a = I. એ આપણી પાસે છે શું છે? આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા. આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા. અને I છે આપણે કેટલી કક્ષાનો લખશું? તો કે અહીંયા 2 કક્ષાનો ચોરસ શ્રેણિક આપેલો છે તો આપણે I ને પણ 2x2 કક્ષાનો લખશું. એટલે કે આપણે અહીંયા I આ રીતે લખશું. ઓકે, ચલો હવે આ બંનેનો ગુણાકાર કરીએ અને પછી ઇઝ = હોવાથી ઘટકો સરખાવી દઈએ. એટલે આપણે 4 ઓપ્શનમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું થશે. બરાબર. ચલો પેલી હાર, પેલો સ્તંભ α² બીટા ગેમા. α² પ્લસ બીટા ગેમા. ચલો પેલી હાર, બીજો સ્તંભ આલ્ફા બીટા પ્લસ માઇનસ આલ્ફા બીટા. માઇનસ આલ્ફા બીટા. ચલો પછી બીજી હાર, પેલો સ્તંભ આલ્ફા ગેમા પ્લસ માઇનસ આલ્ફા પ્લસ ગેમા. એ બંનેનો ગુણાકાર કરીએ એટલે માઇનસ આલ્ફા ગેમા. બરાબર છે. ચલો પછી બીજી હાર, બીજો સ્તંભ આલ્ફા બીટા ગેમા પ્લસ માઇનસ માઇનસ પ્લસ α². ચલો ઇઝ = 1001. ચલો આલ્ફા બીટા પ્લસ માઇનસ હોવાથી કેન્સલ. ગેમા આલ્ફા પ્લસ માઇનસ હોવાથી કેન્સલ. તો વધ્યું શું? તો કે α² પ્લસ બીટા ગેમા 0 બીટા ગેમા પ્લસ α² ઇઝ = 1001. ચલો હવે આપણે ઘટકો સરખાવી દઈએ અને જોઈએ શું મળે છે. તો કે પેલો ઘટક હું સરખાવીશ તો આપણે મળશે α² પ્લસ બીટા ગેમા ઇઝ = 1. ચલો બીજો ઘટક 0 સાથે 0, ત્રીજો ઘટક 0 સાથે 0 અને ચોથો ઘટક છે બીટા ગેમા પ્લસ α². એ આ જ વસ્તુ છે. બરાબર. એટલે આપણે અહીંયા સરખાવતા આ સમીકરણ મળ્યું છે તો આપણે 1 ને આ સાઈડ લઈ આવીએ તો -1 ઇઝ = 0. તો 4 ઓપ્શનમાંથી આ ઓપ્શન જે હશે એ આપણો જવાબ. ઓકે, ચલો પછી આપણે જોઈએ 14મો દાખલો. 14મો દાખલો જુઓ શું કહે છે. જો એ શ્રેણિક એ સમિત અને વિષમિત શ્રેણિક બને તો શું કીધું છે? જો એ શ્રેણિક જે એ શ્રેણિક આપેલો છે એ સમિત હોય અને વિષમિત પણ હોય. જો સમિત હોય તો a' બરાબર આપણે a લખી શકીએ અને વિષમિત હોય તો a' બરાબર -a લખી શકીએ. જો આ બંને આપેલું હોય તો ચોરસ શ્રેણિક વિશે શું કહી શકાય એ આપણે 4 ઓપ્શનમાંથી પસંદ કરવાનું છે. તો એના માટે ચલો આના પરથી આપણે કંઈક સોલ્યુશન કરીએ. a' આ બંને સરખા હોવાથી આપણે એને સરખાવી દઈએ. તો a' = a અને a' = -a. તો બંનેને સરખાવતા ચલો બંનેને સરખાવીએ એટલે a = શું મળ્યું આપણે? -a. -a આ સાઈડ આવી જશે એટલે +a ઇઝ = 0. a પ્લસ એટલે 2a ઇઝ = 0. તો a બરાબર આપણે શું મળ્યું? 0. તો શ્રેણિક ચોરસ શ્રેણિક એ છે એ શું છે આપણું? શૂન્ય શ્રેણિક છે. અહીંયા શ્રેણિકવાળું સમીકરણ છે એટલે અહીંયા ખાલી 0 નહીં હશે, શૂન્ય શ્રેણિક હશે. ઓકે, તો અહીંયા એ શ્રેણિક જે આપણી પાસે છે એને આપણે શું લખશું? ચોરસ શ્રેણિક એ શૂન્ય શ્રેણિક છે. ચલો તો આવું કંઈ ઓપ્શન હોય 4 ઓપ્શનમાં તો પસંદ કરવાનો છે. બરાબર. ચલો પછી આપેલો છે 15મો દાખલો. એમાં એમ કીધેલું છે, ચલો આપણે આને ભૂસીને જ કરીએ. ચલો પછી જુઓ 15મો દાખલો આપેલો છે. એમાં શું કીધું છે? a² = a હોય તો I + a³ - 7a મેળવો. ચલો આપણે મેળવવાનું શું છે? I + a³ - 7a. ચલો હોલ³ સૂત્ર તો આપણી પાસે છે જ. બરાબર. આપણે લાસ્ટમાં સૂત્ર મેં તમને a + b³ સૂત્ર લખાવેલું છે, a - b³ સૂત્ર પણ લખાવેલું છે. ચલો તો એ સૂત્ર લખીએ. a³ પ્લસ 3a² પ્લસ 3ab² પ્લસ b³
આપણું એ છે, આપણું બી છે, તો એ પ્રમાણે મેં સૂત્ર મૂકી દીધું a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર પ્લસ બી ક્યુબ વર્ગની પણ શું આવશે ક્યુબ. ચલો -7 એના -7a. ચલો હવે આપણે સોલ્વ કરીએ. આઈ ક્યુબ છે, આઈ ક્યુબનું હંમેશા ધ્યાન રાખજો. કેમ આપણે એકનો ઘન કરીએ કે 4 ઘાત કરીએ કે 5 ઘાત કરીએ, 1ની 5 ઘાત હંમેશા જવાબ 1 જ આવશે. એવી જ રીતે એકમ શ્રેણિક છે આઈ એટલે, તો એકમ શ્રેણિકનો તમે ક્યુબ કરો તો એનો જવાબ તમને ક્યુબ જ મળશે, સોરી એકમ શ્રેણિક પોતે જ મળશે. જેમ એકનો ઘન કરતાં કે વર્ગ કરતાં તમને જવાબ 1 મળે છે, એવી જ રીતે તમને એકમ શ્રેણિકનો ઘન કરતાં તમને જવાબ એનો એકમ શ્રેણિક જ મળશે. બરાબર. ચલો પ્લસના પ્લસ 3i સ્ક્વેરનો વર્ગ શું થશે આઈ. એકમ શ્રેણિકનો વર્ગ કરો, ઘન કરો, 4 ઘાત કરો, ગમે તે કરો, ધ્યાન રાખજો એ પોતે શ્રેણિક આવશે. આ વસ્તુને ધ્યાનમાં લેજો. ઘન કરો, વર્ગ કરો કે ગમે તેટલી ઘાત કરો, એ શ્રેણિકનો પોતે શ્રેણિક આવશે એકમ શ્રેણિક માટે ખાલી. બરાબર છે. ચલો તો પ્લસ 3i અને a સ્ક્વેર બરાબર તો મને રકમમાં a કીધું છે, ચલો એ મૂકી દો. a ક્યુબ એટલે શું તો કે a સ્ક્વેર ઇન્ટુ a. એ ક્યુબને આ રીતે હું ભાગ પાડી શકું છું, a સ્ક્વેર ઇન્ટુ a -7 એના 7a. ચલો આપણે આગળ સોલ્યુશન કરતા ગયા તો આવું કંઈક મળ્યું છે. હવે જોઈ લઈએ i પ્લસ a ઇન્ટુ આઈ. જેમ તમે 3ને એક સાથે ગુણો તો એનો જવાબ 3 આવે, તેવી રીતે કોઈ પણ શ્રેણિકને તમે એકમ શ્રેણિક સાથે ગુણો તો એ પોતે એકમ શ્રેણિક જે છે એ જવાબ, સોરી પોતે જે ચોરસ શ્રેણિક એ છે એનો જવાબ આવશે. બરાબર. એટલે આઈ એ છે એનો જવાબ એ આવશે, એટલે 3a પ્લસ અહીંયા પણ આઈ એ છે તો એનો જવાબ 3ના 3 અને આનો જવાબ આવશે a. પ્લસના પ્લસ a સ્ક્વેર એટલે શું a છે, મૂકી દો, ઇન્ટુ અહીંયા શું છે a છે -7a. ચલો હવે સોલ્યુશન કરી નાખીએ. 3a પ્લસ 3a 6a -7a, તો આઈના આઈ અને 6a -7 એટલે -a, અને અહીંયા આવશે a ઇન્ટુ a એટલે a સ્ક્વેર. a ઇન્ટુ a એટલે શું થશે a સ્ક્વેર. ચલો હજુ સોલ્યુશન થાય તો કરી નાખીએ. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે રકમમાં a, પ્લસ a માઇનસ a કેન્સલ એટલે આનો જવાબ મળ્યો તમને એકમ શ્રેણિક. બરાબર. અહીંયા તમને જે પૂછેલું છે એનો જવાબ તમને શું મળ્યો છે એકમ શ્રેણિક. ધ્યાન રાખજો આ 1 માર્ક MCQ આવા દાખલાઓ ગુજકેટમાં પણ પૂછાય છે અને બોર્ડમાં પણ પૂછાયેલા છે. બરાબર. એટલે અહીંયા આ રીતે શું કરવાનું તો કે સોલ્યુશન કરતું જવાનું, જે રકમમાં આપ્યું છે એનો ઉપયોગ વચ્ચે કરવાનો અને i⁴n એટલે કે આઈની ગમે તેટલી ઘાત કરો એનો જવાબ i મળશે. એનું કારણ છે એ એકમ શ્રેણિક છે, બીજા કોઈ શ્રેણિકમાં આવું થશે નહીં. બરાબર. તો આનો જવાબ મળશે આપણે i. તો અહીંયા આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ અને કોઈને પણ આ ચેપ્ટર એકદમ ઇઝી છે. બરાબર. કેવું અને શું પૂછાય આપણે થોડીક ચર્ચા કરી જઈએ. આમાંથી 4 ગુણના પ્રશ્ન પૂછાય છે, વ્યસ્ત શ્રેણિક મેળવો. આમાંથી શું પૂછાય છે તમને 4 ગુણના પ્રશ્ન પૂછાય છે. તો 4 ગુણનો પ્રશ્ન કેવો હોઈ શકે તો કે આપણે શ્રેણિકનું સમીકરણ પણ જોઈ ગયા છીએ. કેટલા ગુણના પ્રશ્નની ચર્ચા થાય આપણે જોઈ લઈએ. પહેલાં તો 1 ગુણનો પ્રશ્ન, તો કે 1 ગુણનો પ્રશ્ન આમાંથી કાં તો MCQ નીકળી શકે અને કાં તો 1 માર્ક ખાલી જગ્યા પૂરો અથવા શ્રેણિક શોધો. તો 1 ગુણના પ્રશ્ન કેવા હશે તો કે આપણે શ્રેણિકોના સરવાળા જોયા છે, શ્રેણિકોના ગુણાકાર જોયા છીએ, પરિવર્ત શ્રેણિક જોયું છે. તો આવા જે ટોપિક છે શ્રેણિક એના પરથી તમને 1 ગુણનો દાખલો પૂછી શકે છે. પછી તો કે 2 ગુણના દાખલા, તો કે 2 ગુણના દાખલા કેવા હોઈ શકે તો કે 2 ગુણના દાખલા છે એ સાબિત કરવાના હોઈ શકે કે ગુણધર્મ સાબિત કરો, કે જૂથનો નિયમ કે બીજું કોઈ તમને સમીકરણ નિયમ બનાવી કીધું હોય કે આ સાબિત કરો, અથવા શ્રેણિકનું સમીકરણ જે આવું છે કે a સ્ક્વેર પ્લસ 3a -4i ઇઝ ઇક્વલ ટુ 0, આવું નાનું સમીકરણ તમને મૂકી દે તો એ 2 ગુણમાં પૂછાઈ શકે છે. બરાબર છે. અથવા પરિવર્ત શ્રેણિકના દાખલાઓ પણ ઘણા બધા આપેલા છે. ગુણાકાર, કોઈ પણ શ્રેણિકના 2 ગુણાકાર કરો તો એ ગુણાકાર કરવો થોડુંક અઘરું પડી જાય એટલે આપણે 2 ગુણમાં કાઢી શકીએ છીએ. હવે તો કે 4 ગુણના દાખલા, 4 ગુણના દાખલા, 3 ગુણના દાખલામાંથી પૂછાતા નથી જૂની બ્લુપ્રિન્ટ પ્રમાણે. હવે નવું શું આવે એના પરથી થોડું ઘણું કંઈ ચેન્જ થાય તો એ પ્રમાણે આપણે જોઈ લઈશું. પણ આમાંથી 4 ગુણના જે પ્રશ્ન પૂછાય છે એ 4 ગુણનો પ્રશ્ન છે વ્યસ્ત શ્રેણિક.
બરાબર છે. જૂની પ્રિન્ટ પ્રમાણે 4 ગુણનું પૂછાતું હતું, હવે નવી કદાચ 4 ગુણના નિશ્ચયક અથવા શ્રેણિકમાંથી પૂછાય છે. જો નિશ્ચયકમાંથી પૂછાય તો આપણે જોઈ લઈશું, કદાચ શ્રેણિકમાંથી પૂછાય તો પણ આપણે જોઈ લઈએ કે શ્રેણિકમાંથી 4 ગુણનો દાખલો કેવો નીકળી શકે. તો કે પેલો જ આવો નીકળી શકે કે વ્યસ્ત શ્રેણિકનો દાખલો નીકળી શકે, કે કોઈ પણ એક શ્રેણિક એ આપેલું હોય એનું વ્યસ્ત શ્રેણિક મેળવો. આ એક આવો દાખલો નીકળી શકે છે. અને બીજું શું નીકળી શકે છે તો કે આપણી પાસે કોઈ પણ આવું સમીકરણ આપ્યું હોય 3a² + 7i - i = 0, એટલે કે આ સમીકરણ સાબિત કરો. એટલે કે LHS બરાબર તમને કોઈ એ શ્રેણિક આપી દીધેલો હોય અને એ શ્રેણિકની મદદથી તમારે પેલા a³ મેળવવાનું, a² મેળવવાનું, એને LHSમાં મૂકી દો એટલે તમારે RHS 0 મળી જવું જોઈએ. એટલે કે કાં તો વ્યસ્ત શ્રેણિકના કાં તો આવા શ્રેણિકના સમીકરણ જે મોટા આપેલા છે એના પરથી તમને 4 ગુણ અને જે કદાચ 3 ગુણના પૂછાય તો નાના પણ પૂછાશે આમાંથી જ, આ બે ટોપિકમાંથી જ. બરાબર છે. તો આ રીતે આપણે ડિવાઈડ કરી શકીએ છીએ કે 1 ગુણ, 2 ગુણ અથવા 3 ગુણ અથવા 4 ગુણ. બરાબર છે, કે એના પ્રશ્ન કેવા પૂછાઈ શકે. એકદમ ચેપ્ટર ઇઝી હતું. ખાલી તમારે એક વ્યસ્ત શ્રેણિકમાં કદાચ થોડુંક પ્રશ્ન થશે, એ પણ તમે પ્રેક્ટિસ કરશો એટલે એમાં પણ તમને પ્રશ્ન નહીં થાય. ઓકે, તો આ આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે. કોઈને પણ કાંઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપમાં અથવા સ્કૂલમાં ગમે ત્યારે તમે પૂછી શકો છો. અહીંયા આવીને પણ તમે સમજી શકો છો. બરાબર. ચલો, તો હવે આપણે શું જોશું તો કે હવે આપણે જે ચોથું ચેપ્ટર છે એને બોર્ડમાં અને ગુજકેટમાં કેવા લેવલના પ્રશ્ન પૂછાઈ શકે છે અને કેવા પૂછાઈ ગયા છે એના થોડાક MCQ અથવા એના દાખલાઓ થોડાક આપણે સોલ્વ કરી લઈએ એટલે આપણે આઈડિયા આવે કે આ ટાઈપનું આપણે પૂછાઈ શકે છે અને આવી મેથડ આપણે આમાં ઉપયોગ કરવાની છે. બરાબર. ચલો જોઈ લઈએ આપણે. ચલો વધારાના દાખલાઓ આપણે જોઈ લઈએ કે કઈ ટાઈપના બોર્ડમાં, ગુજરાત બોર્ડમાં પૂછાયેલા છે. જુઓ, આવું પૂછાયેલું છે કે જો શ્રેણિક, એક શ્રેણિક આપેલો છે 3x3 નો, જો એ વિસમિત હોય તો a + b + c, એટલે કે આમાં જે a + b c આપેલા છે 3 શોધી એનો સરવાળો શોધવાનો છે કે શું મળે છે. આવું બોર્ડમાં પૂછાયેલું છે. હવે આવું બોર્ડમાં પૂછાયેલું છે એટલે સૌથી પહેલાં આપણે વિચાર આવવો જોઈએ કે વિસમિત એટલે શું. તો કે વિસમિત એટલે કોઈ પણ એ શ્રેણિકનો પરિવર્ત, અહીંયા જે શ્રેણિક આપેલો છે એનો તમે પરિવર્ત કરો એટલે તમને માઇનસ એ પોતે શ્રેણિક મળે તો એને વિસમિત શ્રેણિક કહેવાય. બરાબર. પણ ચલો અહીંયા આ શ્રેણિકનો પરિવર્ત કરવાથી પોતે મળે કે ના મળે એના પરથી આપણે ABCની વેલ્યુ મળશે નહીં મળે. પણ મેં તમને વિસમિત વિશે એક વાત કીધેલી છે. એ વિસમિત શ્રેણિક કોને કહેવાય તો કે વિસમિત શ્રેણિક છે મોસ્ટ ઓફ આવા હશે. કેવા હશે તો કે એના વિકર્ણના ઘટકો કેવા હશે? 0 હશે. અને સામસામેના ઘટક એક પ્લસ હશે તો બીજું માઇનસ હશે. અહીંયા આ ઘટક પ્લસ છે તો અહીંયા માઇનસ હશે, આ ઘટક પ્લસ છે તો એ ઘટક માઇનસ હશે. સામસામેના ઘટકો પ્લસ માઇનસ હશે અને વિકર્ણના ઘટકો 0 હશે, જેને આપણે વિસમિત શ્રેણિક વચ્ચે મેં તમને શીખવાડેલું છે. તો આપણે આ વસ્તુ યાદ હોવી જોઈએ કારણ કે વિસમિતનો કન્સેપ્ટ છે કે આવા જે શ્રેણિક હશે એનો જ તમે પરિવર્ત કરશો તો જ તમને માઇનસ એ પોતે શ્રેણિક મળશે. બાકી આના સિવાયના બીજા કોઈ પણ શ્રેણિક હશે તમે એનું પરિવર્ત કરતાં માઇનસ પોતે શ્રેણિક મળશે નહીં. એટલા જ માટે મેં ત્યારે લખાવેલું છે કે વિકર્ણના શ્રેણિક 0 હશે અને સામસામેના ઘટકો માઇનસ પ્લસ હશે તો જ તમને એ જ શ્રેણિકનું પરિવર્ત કરતાં એ માઇનસ પોતે શ્રેણિક મળશે. બીજા કોઈ પણ શ્રેણિકમાં એ વિસમિત શ્રેણિક થઈ શકે નહીં. બરાબર. એટલે વિસમિત શ્રેણિક આ ટાઈપનો હોય જે આપણે ભણી ગયા છીએ. ચલો એને યાદ કરીને આપણે સરખાવીએ તો આપણે અહીંયા શું વિકર્ણના ઘટકો શું હોવા જોઈએ? 0. તો ચલો મને એની કિંમત મળી ગઈ 0. કેવી રીતે ખબર પડી તો કે વિકર્ણના ઘટક 2 0 છે, આ 0 હશે ને તો જ વિસમિત શ્રેણિક બનશે. એટલે એ બરાબર મેં શું લખી નાખ્યું? 0. ચલો હવે આ 2 છે તો અહીંયા b શું હોવું જોઈએ? -2. અહીંયા આ ધન હોય તો એની સામે એ જ સંખ્યા ઋણ હોવી જોઈએ. તો અહીંયા 2 છે તો આ શું હોવું જોઈએ? -2. એટલે b બરાબર શું મળી ગયું મને? -2. ચલો આ -3 છે તો અહીંયા શું હોવું જોઈએ? c બરાબર +3 હોવું જોઈએ. એટલે c બરાબર શું મળ્યું મને? +3. અહીંયા 4 છે તો એ -4 છે. જો આ ABCની કિંમત આવી હશે તો જ આ વિસમિત બની શકે અને મારે વિસમિત બનાવવો છે. ઓકે, ચલો તો ABCની ત્રણેયની વેલ્યુ મળી ગઈ છે. હવે આપણે આનો સરવાળો કરશું તો a + b + c બરાબર આપણે શું મળશે? a 0, b -2 અને c છે 3. તો 3માંથી 2 જાય એટલે બંનેનો 3નો સરવાળો આપણે શું મળશે? 1 મળશે. તો આ રીતે આપણે 1 સોલ્વ કરી શકીએ જો આપણે આ વસ્તુ યાદ હોય તો.
એટલે એવું જરૂરી નથી મેથ્સમાં કે ટેક્સ્ટબુકનું બેઠે બેઠું પૂછાય, બરાબર. હું તમને વધારાના દાખલામાં બોર્ડના દાખલા અને ગુજકેટનામાં પૂછાયેલા દાખલા એટલા માટે કરાવું છું કે તમને આઈડિયા આવે કે આ ચેપ્ટરમાંથી મારે કઈ કઈ વસ્તુઓ યાદ રાખવાની છે અને કઈ કઈ મેથડના દાખલાઓ પૂછાઈ શકે છે. ધ્યાન રાખજો, ગણિતમાં એવું ક્યારેય નહીં બને એવું તમે આશા રાખીને બેઠો કે બેઠે બેઠું ટેક્સ્ટબુકનું જ હોય. મોસ્ટ ઓફ ટેક્સ્ટબુકનું જ બેઠે બેઠું હશે, બરાબર. પણ જે 30% ફેરફાર કરે છે એ આવું રીતે ફેરફાર કરી અને પૂછી શકે છે. પણ કન્સેપ્ટ અને મેથડ ક્યારેય નહીં બદલે. કન્સેપ્ટ ટેક્સ્ટબુકના હશે એ જ હશે, મેથડ પણ એ જ રહેવાની છે. પણ આપણે થોડુંક વિચારવાનું, આપણું જે મગજ છે એ અલગ રીતે વિચારી શકે એવું કંઈક કરવાનું છે, બરાબર. એ ક્યારે થશે તો કે મેક્સિમમ દાખલા તમે પ્રેક્ટિસ કરશો, તમારી પાસે જે મટીરિયલ છે એનાથી મેક્સિમમ દાખલા તમે પ્રેક્ટિસ કરશો તો તમને અલગ અલગ આઈડિયા આવશે કે આ ટાઈપનું પૂછાઈ શકે છે, આ ટાઈપનું પૂછાઈ શકે. પણ ધ્યાન રાખજો, કન્સેપ્ટ અને મેથડ ક્યારેય બદલાવા નથી. જે આપણે આખા ચેપ્ટરમાં ભણ્યા છીએ એ જ રહેવાની છે, બરાબર. ચલો બીજો દાખલો જોઈ લઈએ કે શું કીધું છે એમાં. તો કે એ શ્રેણિક AIJ શું છે તો કે આપણે ભણી ગયા છીએ કે શ્રેણિક એની અંદર શું આપેલું હોય તો કે એનો ઘટક આપેલો હોય છે. તો અહીંયા એક શ્રેણિક આપેલો છે કેટલી કક્ષાનો, n × n કક્ષાનો. તો આના માટે આ જે ઘટક છે શૂન્ય છે. હવે આની અંદર તો n × n એટલે કે n હાર અને n સ્તંભ જેટલા ઘટકો છે, બરાબર. n હાર આપેલી છે અને n સ્તંભ આપેલા છે, ઘણા બધા ઘટકો છે. પણ એમાં AIJ વાળા ઘટકો છે ને શૂન્ય છે. પણ આમાં કેવી રીતે કહી શકું કે AIJ ઘટક ક્યાં છે તો કે અહીંયા આપેલું છે કે I ≠ J જ્યારે હોય, એટલે કે I અને J બરાબર ના હોય. જેમ કે હું ઉદાહરણ તરીકે લઈ શકું કે A12, અહીંયા I અને J બરાબર છે નથી. ઉદાહરણ તરીકે લઈ શકું A21, A13, A14, આ I અને J જ્યારે ઇક્વલ ટુ ના હોય એ બધા ઘટકો શું છે, શૂન્ય છે. આ શરત માટે AIJ શૂન્ય છે. તો એ શ્રેણિક કેવો હશે એ જોવાનું છે. ચલો આપણે એક શ્રેણિક લઈ લઈએ અને એમાં ઘટકો લખીએ. A11, A12, A13, A14. ધારો કે મેં એટલા સુધી ઘટકો રાખ્યા છે, બરાબર. અથવા આગળ પણ હું લઈ શકું 3 ડોટ કરીને, n × n છે એટલા માટે. ઓકે, ચલો તો આપણે આ ઘટકો લખતા તો આવડે છે. મેં તમને પહેલાં પણ શીખવાડેલું છે કે આ ઘટકો લખવા કેવી રીતે. તો કે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર ચોથો સ્તંભ, એ રીતે પહેલી હારના બધા ઘટકો મળશે. ચલો હવે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ચોથો સ્તંભ, એ રીતે આગળ ઘણા બધા ઘટકો તમને મળશે કારણ કે n કક્ષા આપેલી છે, બરાબર. ચલો પછી અહીંયા ત્રીજી હાર ત્રીજો ઘટક, ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર ચોથો સ્તંભ, એવી રીતે ઘણા બધા ઘટકો આપેલા છે. ચલો આ રીતે અહીંયા પણ ઘણા બધા ઘટકો આપેલા હશે. તો આ રીતે આપણે કોઈ શ્રેણિક બનાવી શકીએ AIJનો n × n કક્ષાનો. આ વસ્તુ આપણે સૌથી પહેલા લેક્ચર અથવા બીજા લેક્ચરમાં શીખી ગયા કે કોઈ શ્રેણિક હોય એના ઘટકો કેવી રીતે બનાવવા. આ વસ્તુ મને યાદ હોય તો હું ઓટોમેટિકલી કરી શકીએ કે આમાં કરવું શું મારે, બરાબર. ચલો હવે AIJ બરાબર શૂન્ય મૂકવાનું છે. પણ ક્યારે તો કે I ≠ J હોય ત્યારે. તો જુઓ અહીંયા આપણે શૂન્ય ક્યાં ક્યાં મૂકવાનું છે ને એ હું તમને કહું છું. અહીંયા I અને J બંને સમાન છે, આપણે તો સમાન ના હોવા જોઈએ. એટલે I1 અને 1 બંને સમાન છે એટલે અહીંયા હું 0 નહીં મૂકીશ. ચલો 1 અને I અને J બંને અલગ છે એટલે આની જગ્યાએ હું શું મૂકીશ, શૂન્ય મૂકીશ. I અને J અલગ છે એટલે આની જગ્યાએ શું મૂકીશ, શૂન્ય. I અને J અલગ છે એટલે એની જગ્યાએ શું મૂકીશ, એ રીતે બધા ઘટકો શૂન્ય આવશે કારણ કે એના I અને J બધાના આખી હારમાં છેલ્લે સુધી બધા ઘટકો શૂન્ય આવશે કારણ કે એના I અને J બંને અલગ છે, બરાબર. ચલો અહીંયા પહોંચ્યા બીજી હારમાં. તો અહીંયા પણ I અને J અલગ છે એટલે આની જગ્યાએ શું મૂકીશ, શૂન્ય. I અને J બંને સમાન છે તો હું શૂન્ય નહીં મૂકી શકીશ. 2, 3 એટલે કે બંને અલગ છે એટલે એની જગ્યાએ શૂન્ય. 2, 4 એટલે શૂન્ય. એ રીતે 2, 5, 2, 6 બંને I અને J અલગ હોવાથી આગળના બધા જ ઘટકો શૂન્ય આવશે, બરાબર. ચલો હવે અહીંયા ત્રીજી હારમાં I અને J અલગ હોવાથી અહીંયા શૂન્ય, I અને J અલગ હોવાથી શૂન્ય. 3, 3 એટલે કે I અને J સમાન છે તેથી હું ત્યાં શૂન્ય મૂકી શકું નહીં. પણ આ 3, 4 ત્યાં પણ શૂન્ય એટલે આગળ પણ શૂન્ય આવશે. એવી રીતે અહીંયા પણ આગળ તમે હારમાં શૂન્ય ક્યાં લખવું ને ક્યાં ન લખવું એ તમને ખબર પડી ગઈ. પણ આ શ્રેણિકમાં અમે જ્યાં શૂન્ય મૂક્યા છે એટલે કે I અને J ≠ હોય ત્યાં શૂન્ય મૂકવાનું છે એવું કહેવા માગે છે. એટલે મેં I અને J બંને સમાન હોય ને એના સિવાય બધા જ ઘટકો શૂન્ય મૂકી દીધા છે. હવે તમને આ શ્રેણિક જોઈને શું વિચાર આવે છે, કંઈ દેખાય છે? જુઓ, વિકર્ણના ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય છે.
તેને આપણે વિકર્ણ શ્રેણિક કહીએ છીએ. વિકર્ણ શ્રેણિક એટલે શું? તો કે વિકર્ણના ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો આપણે એ શ્રેણિક બરાબર શું લખી શકીએ? તો કે એ વિકર્ણ શ્રેણિક છે તેવું કહી શકીએ છીએ આપણે. બરાબર. તો અહીંયા હું એ શ્રેણિક છે એ વિકર્ણ શ્રેણિક છે તેવું આપણે સાબિત કર્યું. બરાબર છે. તો આ રીતે તમે અહીંયા તો મેં તમને સમજાવવા માટે તમને વધારે ટાઈમ લાગ્યો છે. બાકી તમે ડાયરેક્ટ અહીંયા આઈ નોટ ઇક્વલ ટુ જે એટલે કે બંને સમાન ના હોય ત્યારે શૂન્ય મૂકો, ફટાફટ શૂન્ય મૂકતા જાઓ એટલે તમને આઈડિયા આવે કે આ વિકર્ણ શ્રેણિક જ મળે છે. બરાબર. ચલો હજુ વધારાને આપણે સોલ્વ કરી લઈએ. ચલો પછી જુઓ વધારાના દાખલામાં શું કીધું છે, પછીનો જોઈ લઈએ કે જો 3x4 શ્રેણિકના ઘટકો એ આઈ જે બરાબર એટલે કે ઘટક આના પ્રમાણે લેવાના છે. આપણે સ્વાધ્યાય 3.1માં જ આ શીખી ગયા કે શ્રેણિકના ઘટક ક્યાં મળે એ આપણે આ રીતે એ આઈ જે આપેલું હોય એના પરથી એના શ્રેણિકના સભ્ય અથવા એના ઘટક મળી જાય છે. સ્વાધ્યાય 3.1 જોયું એના પરથી આપણે ઘણા બધા દાખલાઓ અમે તમને હોમવર્કમાં પણ આપેલા છે. ચલો તો આ રીતે વ્યાખ્યાયિત હોય તો સમેશન શોધવાનું છે. ચલો શું શોધવાનું છે? સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 to 3 અને ai રેસ ટુ i આવું શોધવાનું છે. તો ચલો પહેલાં તો હું આને સમેશન અંદર આપી દઉં છું. સમેશન અંદર આપું એનો મિનિંગ કે i બરાબર જ્યાં જ્યાં i દેખાય ત્યાં 1 મૂકીશ. સમેશનનો મિનિંગ થાય સરવાળો. એટલે પહેલાં હું આ 1 મૂકીશ, પ્લસ 2 મૂકીશ, પ્લસ 3 મૂકીશ. એટલે 3 સ્ટેપનો સરવાળો કરીશ એટલે આ સમેશન છે એ બહાર નીકળી જશે. બરાબર. ચલો પહેલાં i બરાબર 1 લખું છું તો a1 રેસ ટુ 1 પ્લસ હવે હું 2 મૂકીશ એટલે a2 રેસ ટુ 2. i જ્યાં દેખાય ત્યાં બધી જગ્યાએ 2 મૂકવાનું છે. ચલો હવે હું 3 મૂકીશ તો i3 રેસ ટુ 3. બરાબર. ચલો હવે તો કે આ ચલો સમેશન બહાર કાઢ્યો એટલે મેં સરવાળા તરીકે મેં લખી નાખ્યું છે. હવે તો કે a11 જોઈએ છે મને, એ ક્યાંથી મેળવીશ? તો કે રકમમાં જે આપેલું છે એના પરથી. ચલો રકમમાં i બરાબર 1 મૂકું ને j બરાબર 1 મૂકું તો આપણે લઈ લઈએ. a1 બરાબર શું આવશે? મોડ -3i, i એટલે 1 પ્લસ 4j, j એટલે 1 અને રેસ ટુ મોડની ઉપર રેસ ટુ 1 કારણ કે અહીંયા ઓલરેડી આપેલું છે, પ્લસ a2 એટલે i બરાબર 2 મૂકીશ ને j બરાબર 2 મૂકીશ તો મોડમાં -3 i બરાબર 2 પ્લસ 4j, j બરાબર 2 મોડ પૂરો અને કાઉન્સની બહાર સ્ક્વેર. બરાબર. ચલો હવે મેળવશું a3 તો કાઉન્સમાં અહીંયા i બરાબર 3, j બરાબર 3 મૂકીશ તો મળી જશે મને મોડ 3i, i એટલે 3 પ્લસ 4j, j એટલે 3 મોડ કમ્પ્લીટ અને એની 3 ઘાત. ચલો આપણે પેલા આ મેળવી લીધું ને એના પરથી આપણે અહીંયા જે સભ્યનો ઘટક તરીકે આપેલું હતું એના પરથી મેં 3 સ્ટેપ મેળવી લીધા. ચલો સાદરૂપ આપીએ. -3 પ્લસ 4 એટલે 1, એકને મોડમાંથી કાઢવું એટલે 1, 1નો 1 ઘાત એટલે 1 પ્લસ 3 દૂની 6 એટલે -6, 4 દૂની 8 એટલે 8માંથી 6 જાય તો +2, પ્લસ 2ને મોડમાંથી બહાર કાઢું તો +2 અને 2નો વર્ગ મળશે મને 4 પ્લસ 3 તેરી 9 એટલે -9, 4 તેરી 12, 12માંથી 9 જાય બરાબર તો કેટલા વધશે? 3, 3ને મોડમાંથી બહાર કાઢીશ એટલે +3 અને 3નો ઘન થશે 27. 3 તેરી 9 અને 9 તેરી 27. ચલો 27 ને 4 31, 31 ને 1 32. ચલો આનો જવાબ મળ્યો છે તમને, આ જે સમેશન માંગ્યું છે એનો જવાબ મળ્યો છે તમને 32. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરો. આ શોધવાનું છે તો પહેલાં એ લઈ લો. હવે આ ક્યાંથી લાવીશ? તો કે રકમમાં આપેલું છે એને ફોલો કરતા જાઓ એટલે જવાબ મળી જાય. જો આ દાખલો અલગ રીતે પૂછ્યો છે. આપણે સ્વાધ્યાય 3.1માં આ વસ્તુ શીખી જ ગયા, આના પરથી આપણે ઘટક મેળવતા શીખી જ ગયા છીએ. પણ અહીંયા શું કર્યું? થોડુંક ટ્વિસ્ટ કરીને આ રીતે સમેશનમાં પૂછી નાખ્યું, સરવાળામાં પૂછી નાખ્યું. બાકી મેથડ તો તે જ છે ઘટક મેળવવાની. ક્યાં ક્યાં ઘટક જોઈએ છીએ? a11, a22 અને a33. તો એ 3 જ ઘટક જોઈએ. મારે બધા ઘટકો 3x4ના કેટલા ઘટક હશે? ટોટલ 12 ઘટક હશે. 3x4 જે શ્રેણિક છે એના ટોટલ 12 ઘટક હશે. તો 12 ઘટક મેળવવાની જરૂર નથી. એ 12 ઘટકમાંથી મારે 3 ઘટક જોઈએ છીએ. એ 3 મેળવી અને સાદરૂપ કરી નાખો એટલે મળી જશે. બરાબર. મેથડ એ જ છે, પૂછવાની રીત અલગ છે. એટલા માટે વધારાના દાખલા કરાવું કે કઈ રીતે પૂછાઈ શકે એનો તમને આઈડિયા આવે. બરાબર. ચલો હવે પછી શું કીધું કે જો એ શ્રેણિક આપેલો છે તો a² -5a = ki હોય તો k મેળવો. આ દાખલાઓ પણ આપણે બુકમાં છે જ,
બરાબર, એમાં પણ આ રીતે જ પૂછેલું છે. તો ચલો મેળવી લઈએ. આપણી પાસે છે શું? a સ્ક્વેર માઇનસ 5a ઇઝ ઇક્વલ ટુ કે આઈ. તો એમાં a સ્ક્વેર એટલે શું? a ઇન્ટુ a. અલગથી તમે a સ્ક્વેર મેળવી લ્યો અહીંયા. તો પહેલાં આપણે શું કરશું? a સ્ક્વેર મેળવશું. a સ્ક્વેર એટલે શું? a ઇન્ટુ a. એ શું આપેલું છે? 3 - 1 1 2 ઇન્ટુ વળી પાછું 3 - 1 1 2. ચલો બંનેનો ગુણાકાર કરું છું. પેલી હાર પેલો સ્તંભ 3 તેરી 9 અને 1 એકા -1. તો 9માંથી 1 જશે એટલે 8. બીજી હાર બીજા સ્તંભનો વારો 3 એકા 3 અને 2 એકા 2 એટલે કે 5. હવે બીજી હારનો વારો -3 -2 એટલે -5 -1 +4 એટલે 3. ચલો તમને આ ઘટક મળી ગયું છે. તો હવે આપણે આને આમાં મૂકી દઈએ છીએ અને કેની વેલ્યુ એટલે આપણે આ શોધશું. આ દાખલો આઈ થિંક આપણી ટેક્સ્ટ બુકમાં બેઠો છે, મેં કરાવેલો હોય એવું મને લાગે છે. બરાબર, એટલે આ સ્વાધ્યાયમાં 3.1 અથવા છેલ્લા સ્વાધ્યાયમાં કે 3.2 કે 3.3માં ક્યાંક આ દાખલો બેઠો છે. બરાબર, ચલો જોઈ લઈએ. એને આપણે ઉપાડીને અહીંયા મૂકીએ છીએ. 8 - 5 5 3 -5a એ છે 3 1 -1 2 ઇઝ ઇક્વલ ટુ કે આઈ. શું લખશું આપણે? એકમ શ્રેણિક. બરાબર, ચલો પહેલાંનો બાદબાકી કરી નાખીએ. પહેલાં 5ને અંદર ગુણી દઈએ. તો 8 5 -5 3 -3 × 15 -5 +5 અને 10 ઇઝ ઇક્વલ ટુ કે 1 0 0 1. ચલો હવે આપણે બાદબાકી કરી નાખશું. 8 - 15 એટલે -7. 5 - 5 0 -5 +5 0 3 - 10 એટલે -7 ઇઝ ઇક્વલ ટુ કે 1 0 0 1. ચલો આમાંથી શું કોમન કાઢવું? -7, કારણ કે 4 ઘટકમાં -7 કોમન નીકળશે. 0માંથી કાંઈ નીકળે, 0માંથી તો ગમે તે કોમન કાઢી શકીએ. બરાબર, એટલે -7 કોમન કાઢ્યા એટલે 1 0 0 1 ઇઝ ઇક્વલ ટુ કે 1 0 0 1. ચલો બંને શ્રેણિક કેન્સલ સરખા હોવાથી, અથવા સરખાવીએ આપણે તો કે બરાબર શું મળે મને? -7. તો આ રીતે આપણે આવા દાખલાઓ ગુજરાત બોર્ડમાં પૂછાયેલા છે. બરાબર, ચલો હજુ જોઈ લઈએ થોડાક આપણે. ચલો પછી આપણે વધારાના દાખલામાં એક આ દાખલો જોઈ લઈએ. જો શું કહેવા માગે? જો શ્રેણિક x અને y એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય તો ખાલી જગ્યા શોધો. કે તો એના માટે શું કહી શકાય? બરાબર, તો વ્યસ્ત શ્રેણિક બંને એકબીજાના હોય તો આપણે શીખી ગયા વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા. એના બરાબર તમને આઈ મળવું જોઈએ. આપણે આ ક્યાં શીખ્યા છીએ? વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યામાં જોઈ ગયા કે એક્સ વાયનો ગુણાકાર અને વાય એક્સનો ગુણાકાર બંને સમાન હોય અને બંને બરાબર તમને એકમ શ્રેણિક મળે, એટલે કે ઇઝ ઇક્વલ ટુ આઈ મળે. તો હું કહી શકું કે એક્સ અને વાય બંને એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. ચલો હવે આપણે આનો ઉપયોગ કરશું. હવે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ છે. હવે હું આને વ્યસ્ત શ્રેણિક શોધું તો આ બધાનો મારે શું કહેવાનું છે કે વ્યસ્ત શ્રેણિક છે. તો આને હું વ્યસ્ત શ્રેણિકાનો શોધું. આપણે વ્યસ્ત શ્રેણિકમાં ગુણધર્મ ભણી ગયા છીએ કે જેમ આપણે એ બી શ્રેણિક હોય એને પરિવર્ત આપીએ તો બંનેનું સ્થાન બદલી જાય છે. બને કે નહીં? તો એવો જ ગુણધર્મ આપણે ભણી ગયા છીએ વ્યસ્ત શ્રેણિકમાં કે એનું વ્યસ્ત શ્રેણિક ડાયરેક્ટ શોધો અથવા એને વ્યસ્ત શ્રેણિક અંદર ગુણાકારમાં આપું તો બંનેના સ્થાન બદલી જશે. બી પહેલાં આવી જશે અને એ પછી આવી જશે. એવો ગુણધર્મ આપણે વ્યસ્ત શ્રેણિકમાં ભણી ગયા છીએ. ચલો એનો ઉપયોગ કરવાનો છે. અહીંયા મેં બધી સાઈડ વ્યસ્ત શ્રેણિક આપ્યું છે. બરાબર, હવે તો કે અહીંયા વ્યસ્ત શ્રેણિક આપ્યું છે તો વ્યસ્ત શ્રેણિક હું ગુણાકારમાં અંદર શ્રેણિકમાં આપું તો શું થશે? તો કે વાયનો વ્યસ્ત શ્રેણિક ઇન્ટુ એક્સનો વ્યસ્ત શ્રેણિક, બંનેની જગ્યા બદલી જશે. એવું આપણું ગુણધર્મ કહે છે. કોનો? વ્યસ્ત શ્રેણિકનો પ્રમેય નંબર 4. બરાબર, ચલો ઇઝ ઇક્વલ ટુ વળી પાછું વ્યસ્ત શ્રેણિક અંદર ગુણાકારમાં આપું શ્રેણિકમાં તો વળી પાછી જગ્યા બદલી જશે. એક્સનો વ્યસ્ત શ્રેણિક અને વાયનો વ્યસ્ત શ્રેણિક અને એકમ શ્રેણિકનું ગમે તે તમે કરો, વ્યસ્ત શ્રેણિક કરો, ઘન કરો, 4 ઘાત કરો, 5 ઘાત કરો, ગમે તે કરો એનો જવાબ એ પોતે આવશે. જેવી રીતે આપણે એક જે છે એનો ઘન કરીએ તો 1 મળે, 1ની -1 ઘાત કરીએ તો પણ 1 મળે, કારણ કે 1 છે, એકમ છે. બરાબર, એવી જ રીતે આ એકમ શ્રેણિક છે
તો શ્રેણિકમાં પણ એ જ નિયમ લાગુ પડશે કે એનો ઘન કરો, 4 ઘાત કરો, -1 ઘાત કરો કે એક વ્યસ્ત શ્રેણિક લ્યો કે ગમે તે લ્યો, એના બરાબર એ પોતે આવશે. તો આપણી પાસે જે 4 ઓપ્શન છે એમાંથી આ એક ઓપ્શન છે જે આપણે સિલેક્ટ કરવાનો છે. અહીંયા એવું કહેવા માગે છે કે અહીંયા વ્યસ્ત શ્રેણિકનો ગુણધર્મ છે જે જગ્યા અદલ બદલ કરી નાખે છે. બરાબર. ચલો હવે તો કે આપણે હજુ એક MCQમાં આવું કંઈક આપ્યું કે એ શ્રેણિક બરાબર તમને કંઈક આપ્યું છે, એના માટે સત્ય વિધાન શોધો. સત્ય વિધાન શોધવાનું છે એટલે કે 4 ઓપ્શન મેં અહીંયા લખી નાખ્યા. આપણે સત્ય વિધાન શોધવાનું છે એટલા માટે કંઈક વસ્તુ પ્રૂવ કરવાની હોત, સાબિત કરવાની હોત તો આપણે ઓપ્શનની જરૂર પડત નહીં. ચલો હવે તો કે એ શ્રેણિક બરાબર આપણે 4 ઓપ્શન છે, એમાં પહેલો ઓપ્શન I3. શું કહેવા માગે? એકમ શ્રેણિક કહેવા માગે છે I3 દર્શાવે શું? તો કે 3x3 કક્ષાનો એકમ શ્રેણિક. એકમ શ્રેણિકની વ્યાખ્યા શું છે? તો કે વિકર્ણના ઘટકો 1 1 અને વિકર્ણના ઘટકો સિવાયના 0 0 હોવા જોઈએ. બરાબર. તો એને એકમ શ્રેણિક કહેવાય. એકમ શ્રેણિક માટે તમને પહેલાં તો વિકર્ણ શ્રેણિક હોવો જોઈએ. જો વિકર્ણ શ્રેણિક હશે તો જ એ એકમ શ્રેણિક છે કે નહીં એવું હું ચેક કરી શકું. બરાબર. એટલે એકમ શ્રેણિક માટે પહેલાં તો આપણી પાસે આ એ શ્રેણિક વિકર્ણ શ્રેણિક હોવો જોઈએ. ચલો ચેક કરીએ કે આ વિકર્ણ શ્રેણિક છે. વિકર્ણ શ્રેણિક માટે વિકર્ણના ઘટકો કંઈક મળવા જોઈએ અને એના સિવાયના બધા શૂન્ય હોવા જોઈએ. તો આ વિકર્ણ શ્રેણિક છે નહીં. કેમ? કારણ આ વિકર્ણના ઘટકો કંઈક મળવા જોઈએ ને અહીંયા આ વિકર્ણના ઘટકો તમને કંઈક આપેલા છે અને એના સિવાયના તમને શૂન્ય આપ્યા છે. મેં તમને જ્યારે શીખવાડ્યું વિકર્ણ શ્રેણિક ત્યારે જ કીધું હતું કે આ સાઈડનો જે આ દિશાનો વિકર્ણ છે એ જ કંઈક મળવો જોઈએ. અહીંયા તો આ સાઈડનો વિકર્ણ આપેલો છે તો આને હું વિકર્ણ શ્રેણિક નહીં કહી શકી. જો વિકર્ણ શ્રેણિક ના હોય તો તે એકમ શ્રેણિક પણ ના હોય. એકમ શ્રેણિક ના હોય તો અહીંયા જે I3 લખેલું છે એ ખોટું છે એટલે પહેલો ઓપ્શન ખોટો. બીજા ઓપ્શનમાં પણ I3 લખેલું છે તો બીજો ઓપ્શન પણ ખોટો. ત્રીજા ઓપ્શનમાં પણ I3 લખેલું છે. હવે I3 છે જ નહીં રકમમાં તો I3 આવી જ કેવી રીતે શકે? એ બરાબર I3 મળી જ કેમ શકે? બરાબર. એટલે આ ત્રીજો ઓપ્શન પણ ખોટો છે. તો ચોથો એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. તો આપણે ચોથો જ ટીક કરવાનું રહ્યું કારણ કે I છે એ નોટ ઇક્વલ ટુ વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક નથી તેથી હું કહી શકું કે એ એકમ શ્રેણિક પણ નથી. હવે એકમ શ્રેણિક ના હોય તો આ 3 ઓપ્શન છે બધા ખોટા પડે છે એટલે એના માટે આ સત્ય વિધાન આ થશે. બરાબર કે એનું અસ્તિત્વ છે કે નહીં એ ચેક કરવાની જરૂર નથી. અને આ કેવી રીતે ચેક કરવું એ તમને આપણે પછીનું જે ચેપ્ટર શીખીશું 4થા નંબરનું નિશ્ચાયક એના પરથી તમને ડાયરેક્ટ આઈડિયા આવશે કે ઇન્વર્સનું અસ્તિત્વ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું. બરાબર છે. તો આપણે પછી ભણીશું. ઓકે. ચલો આપણે વધારાના દાખલા પણ હજુ જોઈ લઈએ. ચલો આગળના દાખલા જોયા પહેલાં આપણે મેં આનો જવાબ ચેક કર્યો તો આનું અસ્તિત્વ છે કે નહીં એ ચેક કરવા માટે પહેલાં આપણે આ ઓપ્શન છે જવાબ નથી આવતો. એનું કારણ મળી ગયું છે કારણ કે એ બરાબર વિકર્ણ શ્રેણિક કે એકમ શ્રેણિક નથી. એટલે કે એ બરાબર વિકર્ણ શ્રેણિક કે એકમ શ્રેણિક નથી એ ઓપ્શન છે એ આ બેને ખોટા પાડે છે. અહીંયા તો તમને A² આપેલું છે. શું આપેલું છે? A² આપેલું છે. અહીંયા એ બરાબર વિકર્ણ શ્રેણિક નથી એટલે એકમ શ્રેણિક ના કહી શકાય. અહીંયા પણ એ બરાબર એકમ શ્રેણિક ના કહી શકાય. પણ આ તો A² છે ને. A² આપણે શું મળે આના પરથી કોને ખબર છે કે કેવી રીતે શું મળે? એટલે સૌથી પહેલાં તો આપણે A² મેળવવો પડશે પછી આપણે ડિસાઇડ કરી શકીએ કે કયો ઓપ્શન આવે. મને એમ કે અહીંયા A છે એટલે મેં ડાયરેક્ટ 3 ઓપ્શન ખોટા પાડી દીધા. પણ અહીંયા A નથી. શું છે? A² છે. એ છે એ વિકર્ણ શ્રેણિક એકમ શ્રેણિક નથી. પણ એ પરથી A² શું મળશે એ આપણે ચેક કરવું પડે પહેલાં. બરાબર. ચલો જોઈ લઈએ તો A² શું મળે છે? A² કંઈક ચલો એ આપણી પાસે આવું છે ઇન્ટુ વળી પાછું એ આપણી પાસે આવું છે. ચલો આના પરથી આપણે A² મેળવીએ અને જોઈએ કે શું મળે છે. પેલી હાર પેલો સ્તંભ 0 × 0 0 × 0 3 × 3 એટલે 3 તેરી 9 મળશે. ચલો પેલી હાર બીજો સ્તંભ 0 × 0 0 × 3 એટલે 0 0 બેના અને 3 × 0 એટલે એનું મળશે 0. ચલો પેલી હાર ત્રીજો સ્તંભ 0 × 3 0 0 × 0 0 3 × 0 0. ચલો ત્રીજો ઘટક પણ 0 મળશે. પેલી હારની મદદથી આપણે 3 ઘટક મેળવી લીધા. ચલો બીજી હાર 0 × 0 0 3 × 0 0 0 × 3 ચલો બધું પણ 0 મળશે. બીજી હાર બીજો સ્તંભ 0 × 0 0 3 × 3 9
અને 0 ઇન્ટુ 0 એટલે 0ને 9માં ઉમેરો એટલે 9 જ વધશે. બરાબર. ચલો 0 ઇન્ટુ 3 0, 3 ઇન્ટુ 0 0 અને 0 ઇન્ટુ 0 એટલે 0. ચલો હવે બીજી હારના ઘટકો પણ મળી ગયા. હવે આપણે ત્રીજી હારના ઘટકો 3 ઇન્ટુ 0 એટલે કે ત્રીજી હાર અને પેલો સ્તંભ, 3 ઇન્ટુ 0 એટલે 0, 0 ઇન્ટુ 0 એટલે 0, 0 ઇન્ટુ 0 એટલે 0. ત્રણેયનો સરવાળો થશે 0. ચલો ત્રીજી હાર બીજો સ્તંભ, 3 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 3 0 અને 0 ઇન્ટુ 0 એટલે 0. ત્રીજી હાર ત્રીજો સ્તંભ, 3 ઇન્ટુ 3 9, 0 ઇન્ટુ 0 0 અને 0 ઇન્ટુ 0 પ્લસ 9માં કરો એટલે 9 જ વધે. ચલો બેનો ગુણાકાર તમને શ્રેણિકનો કરતાં આવડે છે, મેં કર્યું એટલે મને આવું મળ્યું. અને જુઓ એ સ્ક્વેરનો ગુણાકાર કરતાં જે જવાબ મળે છે એમાં વિકર્ણના ઘટકો કંઈક મળે છે અને વિકર્ણ સિવાયના ઘટકો તમને 0 મળે છે. એટલે આ આપણું એકમ શ્રેણિક છે. તો અહીંયા I3 એકમ શ્રેણિક બતાવે છે એટલે પેલું જે ઓપ્શન છે એ સત્ય વિધાન થવાની સંભાવના છે. જુઓ હવે આમાંથી હું શું કોમન કાઢું? 9 કોમન કાઢું. તો 9 બહાર કાઢું તો અંદર શું વધશે? 1 0 0 0 1 0 અને 0 0 1. આ શું બની ગયું? આ વિકર્ણ શ્રેણિક હતું, એમાંથી શું બની ગયું? એકમ શ્રેણિક. તો 9 ના 9 અને I3નો એકમ શ્રેણિક મળ્યો છે. એટલે જુઓ એ સ્ક્વેર બરાબર તમને 9I3 મળી ગયું છે. એટલે પેલું વિધાન સત્ય છે, બીજું ને ત્રીજું સત્ય નથી. એનું કારણ આ છે. અને ચોથું એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. એ કેમ નથી એ આપણે ચોથું ચેપ્ટર શીખીશું, પછી તમને આઈડિયા આવશે. કારણ કે એના માટે એ ઇન્વર્સ એટલું મોટું આની રીતે શોધીને ચેક કરવું ને તો એ બહુ બધો લાંબો ટાઈમ લાગે. પણ આપણે ચોથું ચેપ્ટર ભણીશું પછી તમે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે કે નહીં એ તમે 3 સ્ટેપમાં ફટાફટ 2 સ્ટેપમાં તમે કહી શકશો કે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે કે નહીં. બરાબર. એટલે આ ઓપ્શન આપણે પેન્ડિંગમાં રાખીએ છીએ. અત્યારે આપણે 3માંથી એક ઓપ્શન સાચો મળી ગયો છે એટલે આપણે એને ટીક માર્ક કરી નાખીએ છીએ. બરાબર. ચલો તો આ રીતે તમે જોઈ શકો છો. ધ્યાન રાખવું આ એ છે ને આ એ સ્ક્વેર છે. એ સ્ક્વેરને તમે ડાયરેક્ટલી કહી ના શકો કે વિકર્ણ શ્રેણિક મળે કે નથી મળતો. એને આપણે એ સ્ક્વેર લઈ અને ચેક કરવું પડે. તો જુઓ મેં સ્ક્વેર લીધું તે વિકર્ણ શ્રેણિક મળી ગયો છે અને વિકર્ણ શ્રેણિકમાંથી 9 કોમન કાઢ્યું એટલે એકમ શ્રેણિક મળી ગયું છે. બરાબર. તો આવા દાખલાઓ ગુજરાત બોર્ડમાં અમુક વર્ષમાં પૂછાયેલા છે. એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે મારે ટેક્સ્ટ બુકમાંથી કેવા દાખલાઓ પસંદ કરી અને કેવી તૈયારી કરવાની છે. આ જે દાખલાઓ કર્યા એના પરથી. બરાબર. ચલો ગુજકેટમાં કેવા દાખલા પૂછાય એ આપણે કાલે જોઈશું. ચલો થેન્ક યુ.